ત્યારે મહાપ્રભુજીએ પાછી પરીક્ષા કરી હતી કે હવે ભગવત દર્શન થઈ ગયા પછી આનાથી વિશેષ જન્મ સફળ થઈ ગયો, હવે શું છે? ને આપણે બધા એના માટે જ વ્યર્થમાં ભટકા ભટકી કરી રાખીએ છીએ કે જ્યાં એ બોર્ડ માર્યું નથી કે આપણે ભાગ્યા નથી. હવે એ દર્શન તો હોય જ નહીં, અને એ દર્શન પણ વળી પાછા ક્યાં? એનો વિવેક છે આપણામાં? એટલે મેં કીધું કે દેવીજી હોવા પણ આમાં શંકા છે, કારણ કે આપણે તો ફટફટ દોડી જઈએ કે જ્યાં શું હશે, ત્યાં કેટલું શું હશે. અરે કે અમે તો એવું સમજતા હતા કે એક જ પ્રકારનો લાડુ બને, પણ આ દર્શન કરવાથી એ ફાયદો બને કે કેટલા પ્રકારના લાડુ બનતા હશે. એનું અમને બ્રહ્મ જ્ઞાન થયો. એટલે એ અમે જોઈએ તો ખબર પડે ને, દોડો. એટલે એ આજે તો બધા એ બાજુ દોડનારા છે. તો હવે જ્યાં એ લોકો દોડનારા છે, ભીડ લાગી રહી છે, તો એ બધા દેવી જીવ તો નથી. આટલી બધી દોડાદોડી કરી રહ્યા છે કે એ એમ કહેવાય કે ખૂન પસીના એક કર દિયા, કે આમ બધું એટલી બધી મહેનતથી સરવાળે શું છે? શૂન્ય. વર્ષ દિવસથી કે મહેનત થાય છે, આટલો બધો પ્રયત્ન થાય છે, પણ વ્યર્થ. પૈસાનો વ્યર્થ બગાડ, સમયનો વ્યર્થ બગાડ. સમય કેટલો કિંમતી છે, તો એમાંથી એક કોઈ ફાયદો નથી સંપ્રદાયને, નથી અનુયાયીને, કોઈને પણ. છતાં પણ એ પ્રયત્નો થઈ રહ્યા છે. તો હવે એ પ્રયત્નો બધા વ્યર્થ છે. એ જ્ઞાન થશે, એ સિદ્ધાંતના ચાપકા વાગતા હોય, છતાં પણ ઈચ્છા થઈ જાય. હવે છતાં પણ ઈચ્છા થઈ જાય અને ન જઈ શકે તો એ તો એકદમ પ્રોહિબિટેડ હોય, પછી ટીવી ચાલુ કરે કે એમાં તો જોઈએ કે ખરેખર આ છે શું. કેટલી બધી માયા પ્રબલ હોય છે એમ કે એ, અને એનો જ ફાયદો બધા ઉઠાવતા હોય છે કે આ લોકો રહી તો શકવાના જ નથી, કારણ કે એવું બધું ઘેલું લાગેલું છે કે એ બધા કોઈ રહી શકશે નહીં. એટલે એ પ્રયત્નો અમે કરતા રહીએ તો એક બે જણા એ મળે કે જે રહી જાય. હવે વિરલ તો કોઈ એક બે જ હોય ને, પાછા 100-200 તો હોય નહીં. તો ત્યાં બાકી બધા તણાઈ જાય. પૂર આવે ને ત્યારે મહાપ્રભુજી કહે છે કે હવે તને ખરેખર હું શરણે લઉં છું, જાઓ એ સ્નાન કરી આવો અને નામ નિવેદન આપી અને કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાવ્યો. કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાવ્યો અને એ આત્મસાત કરાવી દીધો, અને માનસીની સિદ્ધિ કરાવી શકે એવું મન મહાપ્રભુજીએ એનું ઘડી આપ્યો. અને સદા કૃષ્ણાશ્રય ગ્રંથનો એ પાઠ કરે અને માનસીમાં એ મગ્ન રહે. તો ગુલામ મિશ્રને એ કૃપા મહાપ્રભુજીની મળી. તો આ ગ્રંથ છે એ આપણને વિવેક ધૈર્યાશ્રય પછી આવી રહ્યો છે. વિવેક ધૈર્યાશ્રયના અંતમાં જે મહાપ્રભુજી એમ કીધું કે એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલો ભક્ત્યાદિ માર્ગાહી ધૂષાધ્યા ઇતિ મે મતે. હવે આ એક સૂત્ર થયું. કૃષ્ણાશ્રય ગ્રંથ એની પછી આવી રહ્યો છે, તો એ આ સૂત્રનું આખું ભાષ્ય છે. કૃષ્ણાશ્રય ગ્રંથ છે એ કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્યા, કેવી રીતના એ દુસાધ્ય થઈ ગઈ, તો એ આખું વિવરણ છે, આખું ભાષ્ય છે. એ આ કૃષ્ણાશ્રય ગ્રંથ આપણી સામે છે કે આ ગ્રંથની અંદર એ આપણે આ કલિકાલની અંદર ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્ય આપે કીધું કે કષ્ટથી સાધી શકાય, એનું કારણ આખું એ બતાવેલું છે. અને એના ઉપર આખું ભાષ્ય મહાપ્રભુજી જે રચના કરી કે અત્યારની જે પરિસ્થિતિને આપે બતાડી છે કે 550 વર્ષ પહેલાની નહીં, અત્યારના જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એનો ચિતાર 550 વર્ષ પહેલા મહાપ્રભુજીએ આપ્યો કે સમય આવો કઠિન આવશે, પણ એક દેવી જીવ તરીકે શું એકવાર ઇમારત જર્જરિત થઈ હોય કે પછી પડી ગઈ હોય, પડી જવાય, પણ શું નવેસરથી પાયા એના ગાળી ન શકાય? તો મહાપ્રભુજી કીધું કે નવેસરથી એના પાયા ગાળવા માટે તમે પ્રયત્નશીલ થાઓ. પાનખર ઋતુ આવે
અને એ પત્તાઓ બધા ખરી પડે તો શું નવા એ પત્તાઓ નથી આવતા? તો શરૂઆત તો ગમે ત્યારે થઈ શકે કે આપણું પૂર્વનું જીવન ભલે ગમે તે રીતે વ્યતીત થયું, પણ હવે બહુત ગઈ અબ થોડી સી રહી. તો હવે જેટલું છે એમાં તો કંઈક નૂતન એ એવી ઇમારત ચણીએ, એના પાયા, એટલે એ પાયા ગાળવા માટે કોઈ જમીન એવી ઠોસ મળી જાય, પથ્થરવાળી, શિલાવાળી, તો કામ સરળ થઈ જાય. પણ જો જમીન પોલી હોય તો હજી ઊંડા જવું પડે. પાયા ગાળવા માટે ખોદકામ કરવું પડે. અને એ ખોદકામ ક્યાં સુધી, એની ઊંડાઈ ક્યાં સુધી? કલો ભક્ત્યાદિ માર્ગાહી દુષાધ્યાય તીમે મતી. એ ઊંડાણ કૃષ્ણાશ્રય ગ્રંથ મહાપ્રભુજી કહે છે કે એ ઊંડાણ કે તમે જે તમારી જૂની ઇમારત છે કે જેમાં અવિશ્વાસ છે, અધૈર્ય છે, અવિવેક છે, એ ઇમારતને પડી જવા દો, પણ નૂતન એક ઇમારતને ચડવાની શરૂઆત કરો. એ પુષ્ટિનું એવું નૂતન ગ્રહ તૈયાર કરો કે જેને પાયાની અંદર જ ભગવદ આશ્રય નો એ આધાર હોય, અને પછી એ ઇમારત ક્યારેય પણ એ ગમે તેટલો 10 રીચર સ્કેલનો એ આવી જાય ને આફ્ટર શોક, તો પણ એ હલે સિક્કે નહીં એનો એક પથ્થર. આ તો અત્યારના આવી જો ધ્રુજારી આવે તો આપણું તો જીર્ણ શીર્ણ થયેલું એ મકાન તો તરત જ પડી જાય. પણ હવે એવી મજબૂતાઈથી શું ન થઈ શકે નવો આરંભ? તો એના માટે મહાપ્રભુજી કહે છે કે જમીનની અંદર કેટલું પોલાણ છે ત્યાં સુધીનું ખોદકામ કરો. એ ઊંડાઈ કેટલી? તો એ ઊંડાઈ બતાડી છે આપણને આ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર. અને એટલે ત્યાં અભ્યાસ માટે ગયા ત્યારે અભ્યાસની તો શરૂઆત જ ન થઈ. કાશીમાં તો શરૂઆત થઈ, 3 વર્ષ સુધી એ મહેનત પણ થઈ વિદ્વાનો પાસે, પંડિતજનો પાસે. પણ અહીંયા તો એક કર્તાનો દોષ એણે જોયો કે ભાઈ જે હવે વિદ્યા આરંભ કરાવો છે તો ગુરુને ખરેખર દક્ષિણા પહેલા ન હોય, અને દક્ષિણા તો પછીનું કાર્ય છે. તો પણ અહીંયા તો પહેલા દક્ષિણા માંગે છે. તો જેના પાસે વિદ્યા અભ્યાસ કરવાનો છે એ જ ગુરુ જો દ્રવ્ય પર એની દ્રષ્ટિ હોય તો પછી એ આપણને સાચું જ્ઞાન કરાવી શકે નહીં, એની વિદ્યા આપણને ફલીભૂત થઈ શકે નહીં. એટલે ત્યાં આપણે અહંકાર વિમુરેસુ સત્સુ, પાપાનું વર્તીશું. સત્સુ પંડિતજનો તો એ પાપાનું વર્તીશું. લાભ પૂજાર્થ યત્નેશું. તો હવે એ જ્ઞાન તો એમને પ્રારંભથી જ થઈ ગયો કે અહીં તો વાત પેલા પૈસાની આવી. વિદ્યા અભ્યાસ માટે પૈસા આવશ્યક નથી, પણ એ વિદ્યા અભ્યાસ માટે જરૂરી છે કે એ જિજ્ઞાસા જોવે, ઉત્સુકતા જોવે. જેમ કાશીની અંદર એ પંડિત તૈયાર થઈ ગયો કે તમે એક તો લાહોરથી અહીંયા સુધી પહોંચ્યા, વિદ્યા અભ્યાસનો આટલો ખંત ઉત્સાહ કોઈનામાં જોવા ન મળે. એને સામેથી ઈચ્છા કરી કે લાવો હું તમને અભ્યાસ કરાવવા માટે પ્રયત્ન કરો, અને અભ્યાસ શરૂઆત પણ કરાવી દીધો. 3 વર્ષ સુધી એ મહેનત કર્યા પછી પણ ન આવ્યો, એટલે એને સહેજે કહી દીધું કે સરસ્વતી તમારા ભાગ્યમાં નથી. એટલે ભૂલા મિશ્રે તરત કીધું કે સરસ્વતીજીની અહીંયા ઉપાસના કરવી જોઈએ, સરસ્વતીજી પ્રસન્ન થાય તો વિદ્યા આવે ને, એવું મને જાણવા મળ્યું. તો 3 દિવસ સરસ્વતીજીની ઉપાસના કરી. પછી જાણવા મળ્યું કે આ તો ભગવાનને આધીન થયેલા છે, ભગવાને જ મારા નસીબમાં સરસ્વતીજીને નથી મોકલા. તો હવે ભગવાનના નામ ઉપર આપણે કે અન્ન જલ છોડી દેવા જોઈએ. ત્યારે વિદ્યા અભ્યાસ માટે, વિદ્યા અર્જિત કરવા માટે બધું થઈ રહ્યો હતો. પણ ત્યાર પછી એ જ્ઞાન પાછું થયું કે ભાઈ વિદ્યા જો ભાગ્યમાં ન હોય ને ભગવત નામ લેવાથી વિદ્યા પણ ભાગ્યમાં આવી જતી હોય તો હવે વિદ્યા માટે પ્રયત્ન ન કરવો જોઈએ. હવે તો સાક્ષાત ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો ભગવાન પણ કેમ ન મળે? ભગવત નામ જો લઈએ તો ભગવાન પણ મળવા જોઈએ. જો નસીબમાં હોય નહીં એ પણ વસ્તુ આવી શકતી હોય, એવું મહાત્મય એને દ્રઢ થયું. મહાત્મય કોઈ પણ તત્વો દ્વારા એ મહાત્મય પ્રભુનું જ દ્રઢ થાય ને. પાછું કે અત્ર તત્ર સર્વત્ર તો બધું પ્રભુનું જ મહાત્મય છે. હવે થાય કોઈના દ્વારા, પણ હે
સિદ્ધ થાય તો એ પ્રભુમાં જ એ ભગવત ભક્તિ દ્રઢ થવી જોઈએ. ક્યાંય આપણી દેશ, કાલ, કર્મ, કર્તા, મંત્ર, એ કોઈ વિધિ એનામાં અટકી જવું જોઈએ નહીં. મૂળ પરિસ્થિતિ એ છે કે ધર્મના 6 અંગો અત્યારના આપણને સહાયક થાય એવી પરિસ્થિતિ નથી, પણ જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. તો પછી આપણે તો એમાંથી કોઈ એ બતાડવાની પણ આવશ્યકતા નહોતી કે કાલ એટલો કઠિન છે. ભગવદ આશ્રય લેનારાઓ માટે તો કાલ સાધક પણ કેમ ન હોય? કાલ સાધક હોય છતાં પણ કાલનો આશ્રય ન કરી શકાય. ભગવદ આશ્રય જ લેવો જોઈએ. અહીંયા 2 અર્થ નીકળશે. દરેક કડીની અંદર એમ કહે છે કે ભાઈ કોઈ તીર્થ છે, અત્યારના એના દેવતા તિરોહિત થયેલા છે, પણ ભલે ન થયા હોય તો પણ શું, તો આપણે શું ગંગાજીનો આશ્રય લઈ શકાય? ભગવતીએ આખું જીવન સેવા કરીને અંત સમયે જ્યારે સેવા છૂટી ગઈ અને દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે તીર્થમાં લઈ ગયા. તો એ તીર્થનો આશ્રય શું કરી શકાય? નહીં, કે ભગવદ આશ્રય તીર્થમાં મારો દેહ નહીં છૂટે, ઘરની અંદર જ છૂટશે, ભગવત ચરણારવિંદમાં છૂટશે. તો આપણે જે પરિસ્થિતિમાં રહી રહ્યા છે ને તેમાં આપણો ભગવદ આશ્રય શિથિલ ન થઈ જાય. જેમ કે વિવેક ધૈર્યાશ્રયમાં આપણે દુઃખહાનો તથા પાપે ભય કામાદ્ય પૂર્ણે પરિસ્થિતિઓ બધી જોઈ, તેની અંદર આપણો એ વિશ્વાસ એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયે એ દ્રઢ કરવા માટે પ્રયત્ન ઉપાય બધાય કરી રહ્યા છીએ. પણ આજુબાજુની પરિસ્થિતિ કેવી છે? આપણી આજુબાજુની પરિસ્થિતિ એવી છે કે જે આપણને રંચક એક ક્ષણની અંદર ભગવદ આશ્રય શિથિલ કરાવી શકે છે. અત્યારના આપણને તીર્થનું મહાત્મય લાગી રહ્યું છે, મંત્ર તંત્રનું મહાત્મય લાગી રહ્યું છે, કર્તા ઉપર આપણી વાત ઉપર મનમાં એક જ વિચાર એવો આવી રહ્યો છે કે ચાલો આપણે અભ્યાસ કરશું ત્યારે ખબર પડશે કે ભાઈ એવું થોડી છે કે તીર્થો, બધા તીર્થો એવા મ્લેચ્છથી આક્રાંત થઈ ગયા હોય. કોઈ તીર્થ એવો હોય તો ખરા કે જ્યાં કોઈ સત્પુરુષો હશે તો સત્પુરુષનો આપણે સંગ કરી લેશું. તો ત્યાં આપણે એમ બતાવ્યું કે જે ત્યાં સત્પુરુષો છે તો એની પરિસ્થિતિ એવી છે કે જે જોઈને તમારું હૃદય છે કંપાયમાન થઈ જશે કે ઓહો, ધર્મમાં ચાલનારને ભારોભાર આટલી બધી પરિસ્થિતિઓ મુશ્કેલી વેઠવી પડતી, એના કરતા આપણે સારું છે કે હજી આપણે છબછબિયા જ બોલાવીએ છીએ, ઊંડા ઉતરા નથી. જેમ આપણા સંપ્રદાયમાં એમ કહે છે કે સેવા કરનારની કોઈ દિવસ સારી ગતિ અમે જોઈએ જ નથી. 2-2, 5-5 વર્ષ કે એ ખાટલામાં પડ્યા હોય, પણ એને ખબર શું પડે કે એ ભગવત કૃપા છે. કારણ કે હવે પુનર્જન્મ નથી, અંતિમ જન્મ જેનો આ છે એવો માનીને જે ચાલે છે એના માટે હવે શું કર્તવ્ય છે, મહાપ્રભુજી ત્યાંથી નિબંધનો આરંભ કરે છે કે અંતિમ જન્મ તમારો તમને લાગી રહ્યો છે તો એમાં તમારે હવે શું પ્રયત્ન કરવા જોઈએ. તો ભગવદીયને તો એ વધારે કૃપા લાગે કે 2-2, 5-5 વર્ષ એ ખાટલામાં ભોગવવા, તો એ ભગવત કૃપા માને. પણ લૌકિકમાં જોવાવાળા બધા એમ કે છે કે આખું જીવન સેવા કરી શું મળ્યું, છેલ્લે હવે જુઓ આટલો બધો કષ્ટ ભોગવવો પડે છે. એનો વિચાર ઊંધો હોય, પણ ભગવદીયનો વિચાર, ભક્તિ માર્ગી વિચાર એ લૌકિકના વિચારથી બધે અલગ જ હોય. એમ કે આ ભગવત કૃપા છે. જો જલ્દીથી પ્રાણ છૂટી જાય તો શેષ જે પણ પ્રારબ્ધના ભોગો છે ભોગવવા માટે પાછી કેટલી લાંબી યાત્રા છે. પુનર્જન્મ પાછો થાય અને પાછું એ ભોગવવું પડે, અને પુનર્જન્મ થાય તો એમાં પાછા દોષ નહીં થાય એની કોણ ગેરંટી આપે, એની કોણ જવાબદારી લેશે? એમાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ન પ્રાપ્ત થયો તો પછી ક્યારેય આપણો એ પાછો ભગવત ચરણારવિંદ તરફ એ દિશા મળશે કે નહીં મળે એ ચિંતા છે. એટલે મહાપ્રભુજી કહે છે કે અંતિમ જન્મ માનીને તમે પ્રયત્ન કરો. વારંવાર હવે આ ભૂતલ ઉપર આવવા જેવું નથી, આ સંસારને પાછો એ સ્વાદ ચાખવા જેવો નથી, આમાં સાર નથી. એટલે જ્યાં જ્યાં તમને આશ્રયની ક્યાંક ભાવના દેખાઈ રહી છે, એ આશ્રય કેવી રીતના વિફલ છે કલિકાલમાં, એ દ્રષ્ટિથી તમને બતાડવામાં આવે છે કે ભાઈ અહીંયા તમે આશ્રય તો એક ભગવદ આશ્રય, પણ આપણે સમજવું જોઈએ કે ભાઈ વિપરીત પરિસ્થિતિ હોય કે ન હોય, ભલે પરિસ્થિતિ આપણે અનુકૂળ હોય છતાં પણ ભગવદ આશ્રય સિવાય આપણે બીજું કોઈ આશ્રય કરી શકાય નહીં. આપણે તો અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ,
તો એ જોજો કે અહીંયા સૂત્રાત્મક રૂપે એનું ભાષ્ય રૂપે આ કૃષ્ણાશ્રય આવી રહ્યું છે. તો અહીંયાથી એ પ્રારંભ પાછો થઈ રહ્યો છે. કલો ભક્ત્યાદિ માર્ગાહી દુષાધ્યાયતિ મે મતિ. દુષાધ્ય શા માટે છે? કે બધી જ પરિસ્થિતિઓ આપણા કરતા વિપરીત છે. પણ જો ભગવદ આશ્રય લીધો નથી તો એ દુષાધ્ય છે. પણ જો ભગવદ આશ્રય લઈને ચાલી રહ્યો છે તો બધા સાધ્ય સુસાધ્ય છે. તો એ મહાપ્રભુજીની દ્રષ્ટિ એવી છે, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. હવે નવી ઇમારતના પાયા ગાડી રહ્યા છે, ખોદકામ કરી રહ્યા છે, ઊંડા જઈ રહ્યા છે. અને હવે એ પહેલાથી જ આપણને વિશ્વાસ ભરી દીધો આપણી અંદર કે ભાઈ એ ચાતક પક્ષી જેવો વિશ્વાસ, આ વિશ્વાસથી દૂર રહેજો. તો એ રીતના આપણે હવે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ આપણા પાયા ભરી રહ્યા છીએ કે પુનઃ નવી ઇમારત આપણે ચણવી છે. એટલે શરૂઆત ગમે ત્યારે ગમે ત્યાંથી થઈ શકે. એવું નથી કે આટલું જીવન વ્યર્થમાં નીકળી ગયું તો હવે એ આપણને પ્રાપ્ત નહીં થાય કંઈ પણ વસ્તુ, એવું સંપ્રદાયમાં નથી. સંપ્રદાયની અંદર તો સંપૂર્ણ એ કે ભાઈ જ્યારથી તમે ભગવદ આશ્રય લઈ રહ્યા છો ત્યારથી નૂતન ઇમારત ચણવા માટેની તૈયારી કરી રહ્યા છો. પણ એ ઇમારતનું કાર્ય સત્વરે પૂર્ણ કરવું જોઈએ, અધૂરું છોડી ન દેવાય. એટલે એ વસ્તુ. અને પૂજ્ય શ્યામુદાના જે 16 ગ્રંથ પરિચય છે એમાંથી આપણે લઈ રહ્યા છીએ પૂર્વ ભૂમિકા. કારણ કે આની અંદર જે દ્રષ્ટિ આપવામાં આવી છે ગ્રંથ વિષયક, તો એ દ્રષ્ટિ પૂજ્ય શ્યામુદા એમ આજ્ઞા કરે છે કે હજી 20 વર્ષ લાગશે. આ જે પુસ્તક મેં રચના કરીને સૌપ્રથમ બહાર પ્રકાશિત કર્યું ત્યારે આની અંદર 16 ગ્રંથનો નિચોડ આખો એક અલગ દ્રષ્ટિથી મેં આપ્યો છે. પણ એની કોઈને અત્યારના સમયની અંદર દરકાર નથી. પધરાવી બધાએ લીધું છે, પણ એને ખોલીને જોવામાં કે એને વિચારવામાં સમય નથી લીધો. પણ એ જે દિવસે પણ લેશે ને, પણ એ 20 વર્ષ પછી એ આ પુસ્તકનો એ મહત્વ એમને ખ્યાલ આવશે. એટલે જેમ મેં કીધું કે વિવેક ધૈર્યાશ્રય માં આના બીજ પડેલા છે. તો વિવેક ધૈર્યાશ્રયની અંદર વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતક કરિષ્યતિ. અહીંયા પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ત્યાં આપ આજ્ઞા કરે છે કે જો સારા અને અસારની સમજણ એ વિવેક કહેવાય. નિત્ય અનિત્ય વસ્તુ નો પારખું કરવું એ વિવેક કહેવાય. અને આવા વિવેક માટે આપણે જોઈ ચૂક્યા વ્યાખ્યા કે હરિ છે પોતાની નિજ ઈચ્છાથી દરેક કાર્યો કરશે. અને અહીંયા કૃષ્ણાશ્રયમાં બ્રહ્મા વગેરે દેવતાઓ બધા પ્રાકૃત છે. એટલે પ્રકૃતિ અને માયાથી જેમની ઉત્પત્તિ, સ્થિતિ અને વિલયનો આધાર એવા બધા છે. એટલે કે બીજા બધા દેવો છે એ સત્વગુણ અભિમાની દેવો છે. પરંતુ બૃહત એટલે કે અક્ષર બ્રહ્મ પ્રભુને બિરાજવાનું જે ધામ છે એ એના આનંદની ગણતરી બીજા દેવોના આનંદની સરખામણીમાં શ્રેષ્ઠ આપણે કહી શકીએ. પરંતુ છે તો હરિના આનંદથી ઓછા આનંદ વાળું છે. એટલે પૂર્ણ આનંદ વાળા તો પૂર્ણાનંદ એક શ્રી હરિ છે. એટલે સર્વ દુઃખોના હરનાર છે. તો એ જ મારી ગતિ, એ જ મારો આશ્રય થાઓ. આખા એ કૃષ્ણાશ્રય ગ્રંથનું વજન શેના ઉપર આવે છે? કૃષ્ણ એવ ગતિર્મમ. પાઠ એનો કરવાનો હોય, વજન એના ઉપર રાખવાનું હોય, કૃષ્ણ એવ ગતિર્મમ. બીજી બધી કોઈ ચિતાર આપણને એકદમ કંપાયમાન થઈ જાય શરીર કે આટલી બધી વિકટ પરિસ્થિતિઓ, પણ એના ઉપર ધ્યાન આપવાનું નથી. કારણ કે આશ્રય દ્રઢ કરાવવા માટે અત્યારની પરિસ્થિતિનો ચિતાર આપી દીધો છે. એટલે અહીંયા
મહાપ્રભુજીએ જે પ્રસન્ન થઈને બુલા મિશ્રને કૃષ્ણાશ્રય સ્તોત્રની રચના કરી અને એ કૃષ્ણાશ્રય સ્તોત્રની અંદર જે નામકરણ થયું છે એમાં કૃષ્ણ અને આશ્રય. કૃષ્ણ ફલાત્મક નામ છે. કૃષ્ણ છે એ ફલાત્મક નામ છે. કોઈ કોનો આશ્રય? તો કે ફલાત્મક સાક્ષાત ફલ છે એનો આશ્રય ની વાત અહીંયા કૃષ્ણાશ્રય ની અંદર બતાડી છે. ફલ તો સામે જ મૂકી દીધું છે. કૃષ્ણાશ્રય મિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો પ્રવીણ. ભગવદ આશ્રય સિદ્ધ કરી દીધો, દ્રઢ કરી દીધો. એ બ્રહ્માસ્ત્રના રૂપમાં આપણા હાથમાં એ બ્રહ્માસ્ત્ર આપી દીધું કે ભાઈ આ કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરશે. પાઠ ગણગણાવાનું નહીં, પાઠ એટલે અર્થ અનુસંધાન પૂર્વક એનું ચિંતન થતું રહેશે તો અવશ્ય એ કૃષ્ણ છે એ તમને પ્રાપ્ત થઈ જ ગયો એમ માનો. કે ભગવદ આશ્રય લેવાની જે ક્રિયા છે એનું આપણે કર્તવ્ય સમજી રહ્યા હતા, પણ અહીં તો મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી દીધું કે ભગવદ આશ્રય તમને દ્રઢ થઈ ગયો, સિદ્ધ થઈ ગયો. ત્યારે પણ વિવેક ધૈર્યાશ્રયમાં આપણે આશ્રયને સમજ્યા હતા. આશ્રય શબ્દના બે અર્થ આપણે લેતા હતા કે એક તો આશરો આપનાર અને બીજું એ આશ્રય લેવાની ક્રિયા. આ બે અર્થે આપણે ભગવદ આશ્રયને સમજ્યા હતા. તો હરિના આશ્રયથી બધા જ અશક્ય કાર્યો છે એ શક્ય થઈ શકે છે, સિદ્ધ થઈ શકે છે. અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રયતો ભવેત. સ્પષ્ટ આજ્ઞા મહાપ્રભુજીની વિવેક ધૈર્યાશ્રયમાં છે કે અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રયતો ભવેત. એટલે કે જ્યારે કોઈ પણ કાર્ય અશક્ય લાગતું હોય ત્યારે તેને શક્ય બનાવનાર શ્રી હરિ, એ હરિ બિરાજી રહ્યા છે તો બધું કાર્ય આશ્રયથી જ સિદ્ધ થશે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અશક્ય કાર્ય લાગે છે તો એ ભક્તિ અનુરોધી કાર્ય છે ને, તો બાકી અન્યથા કોઈ લૌકિક કાર્ય અશક્ય લાગતું હોય ને એમાં તમે પાછા શ્રી હરિ કરવા માંડો તો એ ત્યાં ફલીભૂત ન થઈ શકે. જેમ ચાચા હરિવંશજી એ નદી ઉપર ચાલી ગયા, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. વૈષ્ણવ છે એને સમજી લીધું કે અષ્ટાક્ષર બોલે છે એ તો મને આવડે છે, હવે એમાં શું. તો એ અષ્ટાક્ષર બોલીને ચાચા હરિવંશજી કે મારા પગલા ઉપર પગ મૂકજો. પણ એ કે મારે શું મૂકવાની જરૂર, એ અષ્ટાક્ષર બોલે છે, હું અષ્ટાક્ષર બોલું છું. વૈષ્ણવ ડૂબવા લાગ્યો. અવાજ આપ્યો, ચાચા હરિવંશજી કે કેમ અલગ પગલું મૂક્યું? ત્યારે એમ કીધું કે ભાઈ એને હાથ પકડીને બહાર લઈ લીધો, પણ તમે મને એ સમજાવો કે તમે અષ્ટાક્ષર લ્યો છો, હું અષ્ટાક્ષર લઉં છું, તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, હું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, તો આ ભેદ કેમ? તો કે ગુસાઈજી પાસે આપણે ચાલીએ, ત્યાં એનો જવાબ મળશે. ગુસાઈજી કહે છે કે ના ના, હવે તમે રાત્રિના સમયે તમે ચાચા હરિવંશજીના ઘરે જાઓ, જ્યારે તે ઊંઘમાં હોય ત્યારે, અને ત્યારે તમને બધી જ વસ્તુનો ખ્યાલ આવી જશે. વિકટ પરિસ્થિતિ હોય ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં કરવું, અને જ્યારે તમારી અનુકૂળ પરિસ્થિતિ હોય એમાં બધું ભૂલી જવું. તો અહીંયા ભગવદ આશ્રય નથી, એ ભગવદ આશ્રય સાચો નથી. અશક્યવા સુશક્યવા. અશક્યમાં તો તમે આ ભગવદ નામ લીધું, પણ શક્ય પરિસ્થિતિમાં યાદ કરી રહ્યા છો નહીં. પણ ચાચા હરિવંશજી માટે બધી જ પરિસ્થિતિઓ સમાન છે. દિવસ શું, રાત શું, કઈ ઘડી કઈ બધે અષ્ટાક્ષરે ભૂલતા નથી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિઃ. એક ક્ષણ પણ એ ભૂલતા નથી. અને રાત્રિને એને દર્શન કર્યા કે ઊંઘમાં પણ એમના રોમે રોમમાંથી અષ્ટાક્ષરની ધ્વનિ નીકળી રહી છે. તો કે ભાઈ એમને અષ્ટાક્ષર ફલિત છે, આત્મસાત થયેલું છે. તો એ આ કાર્ય એમના માટે શું અઘરું હતું? તો ભાઈ અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવેત, એ અર્થમાં સમજવાનું. બાકી તો બાવાએ આજ્ઞા કરી દીધી કે અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવેત. ફાળામાં કંઈક ઓછું લાગે છે તો કે અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય ન થાય તો ઘટ થઈ જાય.
કારણ કે એમાં એવી કોઈ ગેરંટી નથી. આપણને એ બતાડ્યો કે ભાઈ તમે શરણે આવવાનું કયો છો, બહુ દ્રવ્ય પાત્ર છો, સાહુકાર છો, અત્યારના વાંધો નથી સંતદાસજી, પણ બધું ચાલ્યું જાય તો હવે એ બધું જો ન રહે તો એવું નથી કે દિન દુગની રાત ચુગની થાય, પણ આ તો હોય એ બધું ચાલ્યું જાય, નિસાધન થઈ જશો. હવે શું તો આવું છે સંપ્રદાયની અંદર, તોય વિરલ હોય એમ કે નહીં હવે એ બધું છૂટી જાય તોય પણ હવે આપનું ચરણારવિંદ પ્રાપ્ત થયું ને. અત્યારના તો ભાઈ ચમત્કાર ને નમસ્કાર છે કે જો આ બાવા પધારે તે દિવસનું કે સારું સારું થાય તો 100 જણા આવી જાય, પણ જો બાવા પધાર્યા હોય તે દિવસથી પડતી ચાલુ થઈ તો કે આ તો કંઈક કોઈ દિવસ કે ન જવાય, કોઈ દિવસ ન જવાય. પણ ખરેખર એમાં પણ ભગવદ લીલા જોવી જોઈએ કે ભાઈ આ કૃપા કહેવાય કે આપણું મન છે એ આ લૌકિકમાં આસક્ત છે એ છૂટે, એના માટે પ્રભુને આ બધી લીલા છે કે ભાઈ એમાંથી છૂટશે તો જ ભગવત ભક્તિ તરફ આપણું ચિત્ત છે એ એકાગ્ર થશે, બાકી અન્યથા એ થઈ જ ન શકે. એટલે ભક્તિ માર્ગમાં એ છે કે જેટલી પરિસ્થિતિ વિકટ ને એટલા આપણે પ્રભુના નજીક વધારે છીએ, પણ જો જેટલી પરિસ્થિતિ સારામાં સારી આવી જાય ને તો આપણે ભયભીત થવું જોઈએ કે ક્યાંક પ્રભુ આપણને છોડવાનો વિચાર કે દૂર કરવાનો વિચાર તો નથી કરી રહ્યા ને, એટલે આ બધું નથી દેખાડી રહ્યા ને. તો એ સૌથી નજીક હોય તો એને ઉપર ભારે ભારી કસોટી જ હોય. પાંડવોને જોઈ લો, એને કસોટી જ છે જીવનમાં. જ્યારે દુર્યોધનને જોઈ લો, અધર્મનું આચરણ કરી રહ્યો છે તો સોના ચાંદીના પાત્ર છે અને સિંહાસન છે, તો હવે એના ઉપરથી તમે બધા મારા કરતા વધારે સમજદાર છો કે સમજી જુઓ કે એ ભગવત કૃપા કોના ઉપર છે, કોના ઉપર છે. એટલે એ મહેલ જો ચણાઈ જાય તો સમજવું કે હવે પ્રભુએ હજી કંઈક અંતરાય પાડ્યો છે. પણ જો એ વધારેમાં વધારે નજીક લેતા જાય કે ભાઈ એના જીવનમાં જોઈ લેવાની છૂટ કે વિવેક, ધૈર્ય, આશ્રયનું મૂર્તિમંત જીવન એનો દ્રષ્ટાંત આપણી સામે હોય કે બધી રીતે પરિસ્થિતિઓ એકદમ વિકટ, પણ એની અંદર એ સતત ભગવદ નામ, એ ભગવત સેવા, કથાનું આચરણ જો કરી શકતો હોય તો ખરેખર ભગવત કૃપા અને એ પ્રભુએ વરણ કરી રાખ્યું છે એનું દ્રષ્ટાંત છે. પણ અત્યારના સમજ એવી છે કે એ તો ભગવાનની સેવા કરતા હોય તો પછી સારામાં સારું બધું આપવું જોઈએ, સારા આશીર્વાદ આપી દો, સારા આશીર્વાદ આપી દો. હવે એ આશીર્વાદથી કંઈ નથી થતું. હવે આશીર્વાદ આમાં ચમત્કાર કંઈ છે જ નહીં. એ ભગવત નામ લ્યો, પ્રભુની એ કૃપા હશે ને પ્રભુની કૃપા હોય તો એ બધું સારું જ થશે. તો ત્યાં આશ્રય છે કે અશક્ય હરિદેવાસથી સર્વમ આશ્રય તો ભવે, તો ભાઈ અશક્ય હોય એને પણ શક્ય બનાવી શકે છે પ્રભુ. જે મુલા મિશ્રની વાર્તામાં કે જે ભાઈ વિદ્યા નહોતી તો સાક્ષાત પ્રભુની વાણી સંભળાણી, વાણી પણ નહીં દર્શન પણ થયા. તો ભાઈ જેના નસીબમાં વિદ્યા ન હોય તો પ્રભુ તો સામર્થ્યવાન છે, કર્તુમાં કર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છે. પણ આપણે કોના ઉપર એ આજ્ઞા લેવી? કારણ કે પ્રભુની કોઈ ચિંતકે એવું કીધું છે કે પ્રભુની ડિક્શનરીમાં એક જ શબ્દ છે, તથાસ્તુ. એટલે હવે તમારે કેના ઉપર તથાસ્તુ કેવડાવવું છે એ તમારા ઉપર છે. તમે જો રોદણા રેડા રાખશો કે બહુ દુખી છું, બહુ વિકટ પરિસ્થિતિ છે, હવે એ આમાંથી કોઈ માર્ગ આપ બતાડો, તો પ્રભુ તો શું આજ્ઞા કરશે? તથાસ્તુ. તો પરિસ્થિતિ એવી ને એવી રહેશે. પણ પ્રભુ આ કઠિન પરિસ્થિતિ દુઃખ છે તો એમાં પણ આપનું સેવા સ્મરણ છે ને એટલે એવો આનંદ છે, એવું સુખ છે, પરમાનંદ છે. તો પ્રભુ એમ કહે છે તથાસ્તુ. તો હવે તો એ તો આપણા ઉપર છે કે આપણે કેના ઉપર તથાસ્તુ કેવડાવવું છે. જો દુખડા રેડા રડશો તો પછી તથાસ્તુ એના ઉપર થશે, પણ એ દુઃખમાં પણ પ્રભુનું એ સુખ છે તો એ સેવા થઈ રહી છે, સ્મરણ થઈ રહ્યું છે, એનાથી વિશેષ તો જોઈએ શું? એટલે મહાપ્રભુજીએ જે આજ્ઞાઓ કરી છે એમાં લક્ષ્યમાં દેવી જીવ છે, અને દેવી જીવ હોય એને લૌકિક પ્રત્યે તો આસક્તિ હોય જ નહીં. એ લક્ષણ દેખાય છે. એવો એક ચિતાર લીધો છે ઉપદેશ આપવામાં. હવે મહાપ્રભુજીને ખ્યાલ તો હશે કે આગળ જતા પણ અનધિકારીઓ એવા આવશે આમાં કે એવી ભીડમાં જો મહાપ્રભુજી સાક્ષાત ઊભા રહી જાય અને પૂછે કે આ બધું શું થઈ રહ્યું છે,
મને તો કયો તો કે તમે નવા આવ્યા લાગો પુષ્ટિ માર્ગમાં. પરિસ્થિતિ એવી છે અત્યારના, બહુ એક આઘાત થાય ને એવો આ પ્રસંગ છે કે મહાપ્રભુજી